લે રાકા એ રાકા હા અલે ઘેર ને ઘેર હું ભાર્યું છે તીએ તીવામથી ફોન માંથી નેકર ને યાર કોઈ કામ કર કોઈ ઉકેલ કર યાર તું આનો ઉકેલ કરું કશી ખબર જ નહીં પડતી અલે કોમ બમ કરવાની ખબર નહીં પડતી તને આખો દારો કામ કાકા કરવાનું હોય લે રોગ લાગ્યો તને હા પબજી રમવી પડે પબજી નહીં લે આખો દાડો ગામમાં કે કરું છું બહેરું લઈ આલો તું એકલો તો અઢો છું ગામમાં પેલું તે તાર મંગા બાપા હાગુ લઈને આયા હતા તારનું વેવાઈ દૂધ તું લે આ વ્યવહાર એ તાર હારો હતો એને થેપારું લે ખબર ના પડે એટલે થેપારું નતું લીધું પછી હવે હવે કહું કરવાનું અરે આગુ કરવું એવું બધું લેવાના છે ના રાખવાનું એટલે 5 માણસ લઈ ગયા તો ચા પાવો પર અને સકન મત મને થેપારું ના આલ્યું એટલે રહ્યું ચા પાય આ તો આખો દારો કામ કરા કરવાનો એટલે કોમ કરતા શીખ નહીં યાર તું બહેરું કરું છું એમને બધું છે તેમ પાછા હતા શું પાક્યું લે શું પાક્યું અત્યારની કોમ જ નીકળ્યું છે અત્યારની કોમ જ કર્યું ને આગુ કરાવું ને કામ કરા કરવું ફેવર કરા પાસે અલે હારું થી તે આવે હરાત પડ્યો તે બધું પાણી આ બધું પીધું નકર તું દિયોર તારો ઠેકોનો છે એટલે પાણી વારવાનો હો અને સોગણો બોગણો કહું છું કે મારે આમ કરવું છે તેમ કરવું છે એટલે ઘરનો કામ કોણ કરશે લે બધો મારે કઈ પહેલા અમારે ખેતરમાં હું કાં નીકળો છો તમે રોટા આ મંગો રોટો દિયોર જપતો જ નહીં અહીં તમને લખેલી હો લે શેઠા પણ અહીંથી તમારી જમીનમાં નીકળો કરવા દો રસ્તો એટલે ના નીકળાય કેમ ના ને એમને લખેલી હો અરે મંગાઈ લે તાર જમીનમાં હું નીકળું એકરો તમતાર મારા ગામમાંથી જવાનું થાય ખેતરમાં તો ક્યાં રસ્તો જવાનું મારે આપણે ખેતર નહીં જવાનું મારે અહીં માપ્યા લ્યો તમે માપ્યા લ્યો ખેતરનો જેટલો પૈસા લે પેલા રમતું લે કે તારા ભાઈ ને અમે તાર ખેતરમાં નીકળી હે કોઈ દારો નીકળો ને અમે તો ના પાડીએ હાલ ચાલ અહીંથી પાડી જા એટલે અમારું બધું ગદરી નાખો તમે મારા ખેતરમાં મંગાવા અહીંથી જ ના કરવાનું એટલે નહીં ને કરવાનું અહીંથી જ ના કરવાનું કોડમ પાવરો ને લે મંગા તો અહીંથી નીકળ્યો તો મને તાન તને જ ને એટલે રમતું કહી દેવાનું તાર ભાઈ ને થોડી શરમ કર પાપા આવરો મેલવા થઈ જાય બરાબર ના ના એટલે શું કરવું છે તમારે બે જણા ચલો ધીરો રે ને એટલે ધીરો ને તારું છે તે હા તારું છે જો આવી લાઈન તો તારા છોકરાનું હગું થતું નહીં સાચી વાત છે હા સાચી વાત એટલે તને ના ખબર પડવાની શું ખબર ના બરોબર કે સાચું કે તું જાણ્યા કે પાવરો મેલે કોના પાવરાની વાત પછી પણ આ ને અરે અમે તારું ખેતર લઈ જતા મને એમ કહો એટલે તારાઈ ને કરીએ છીએ અમે તારાઈ ને કરીએ છીએ આપણે બધું કશું કામ કરવું નહીં હોતી છે ને પેલો વાડ છે ને વાડ ઈકન આપણે શેડો બુર દે બધો એટલે આઈ ને કરે જ નહીં હું કે છેડા એક મિનિટ જો હું તને કહું આ તાર બાપા વાદે છે ને દિલ ઓઢો ઓઢો મર દે અલે આ કેવો સ્વભાવ લેવાનો અલે ને હરે હું લઈ લીધું તારું અને મેં તો મામા પોડી હલાવું લે પોડી હલાવવાની આવા વાત કરું એ પોડી હલાવ વગર તું ને કરો ફનવાની અડધો તો ગયરો થઈ ગયા ને અને અમોનો માં ને મરી જાય અલે આ દોરું ધપ લાખો ભેગો જાય ઉભા રહો સુધાર થોડો મારી વાત હોભળ તું મારા છોકરા તું લાઈન ડોસી અલે આટલી ઉંમરે ડોસી લાઈન ડોસી ચારનો ઓઢો એટલે 12-13 વર્ષનો તો તાર ડોસી મર જઈ હતી તારો ઠેકોનો નહીં તું મારા છોકરાનું કહેવા નીકળ્યો છું મારા ડોસી લાઈન કોઈ જરૂર નહીં તાર તો તું પહેરાવ જ નહીં ને તો મરી જાય જો આવત કોઈ ગોમાં હગું લઈ આવે નાચ પાડી દેવાનું છોકરાનું હકું કરવાનું અલ્યા હકું કરવાનું લે આ આવ્યો ફોન જો હગાનો લે કેતા તા નહીં થાય લે એટલે મથુરજી હા બોલો એટલે સંભળાતું નહીં યાર ઉતાવળું બોલો ને અલ્યા કેટલું ઉતાવળું બોલો અને ચિયા ગોમથી આવો હગું ઓમ જલ્યાના મઠથી આવે હા જલ્યાના મઠથી આપણે ચાલે ને ચાલે જલ્યાના મઠથી સારું છે ને અને એક કામ કરો અત્યારે હાલ આવો તમે થોડી વાર લાગશે આવીએ છે ખરા અડધા કલાક જેવું થશે હો અડધો કલાકે 3 કલાકે સારું આવો હો ગોમમાં થઈને આવો હાર ગોમમાં થઈને આવીએ હો આવો દે જો ભલે હગાની વાત છે માની થોડે ને આપણો ગમવાનો રસ્તો એક જ છે રસ્તામાં બેહરું તો મહેમાનો ઊભી પૂંથરે બગાને એવું કરવું એના વિશે એવું ચલાવું જબ્બર તો રહું ઘેર જાઓ ને ઘેર જાઓ તાર ઘેર તો જઈએ પણ અમારે વાત કર્યા ના કરી જવા દે તમે એમના ખંડવલ્યા પડે એ પણ મારી વાતો કરો છો હવે ફરી ફરીને બે અરે જણા તારી વાતો તો કરી અમારી તો વાતો કર્યા ના કરી જાજે મંગાલા કો શું કરી તમે ઘેર જો ને કહા ન જા મંડે રહેજો અને જો મહેમાન આવે છે તું ગોમમાં જા ભૈરેલું લઈએ શીરો બનાવીએ મહેમાનને શીરો ખવડાવીએ બરોબર શું કીધું અરે મંગા બાપા બોલાવા પડશે ખાવા નહીં મંગાન તો શીરો ઊંઘવા નહીં દેવાનું નેકર લે તું અહીંથી મહેમાન ઓળખી ચમડા લે ગામમાં કોક નવું મોને થાવ ખબર ના પડે આપણે પૂછી તમારો મથુરજી પૂછી ને તો પૂછી તમે તું ઘેર જા ને યાર બધી કૂટો કરે ભલે યાર બોલ ના કર્યો ના કહું કરે
એ તો ઓળખતો નહીં મને એ તો અમે અમારી રીતે કરીશું જો. એટલે આ ગામની લુખવાડ છે આ લુખવાડ. એ તો દેખાય છે કુલ લુખવાડ એ તો. જાણે તો છૂટો પાવરો મેલે. તે પાવરો લઈને ઘેર નહીં જાય ફટાફટ ને તો પેલા ગામમાં પૈ જાય અને જો ગમે તે થાય હગું થવા નહીં દેવાનું. હું તો એક જ વસ્તુ કે એમને ગામમાં એન્ટર જ નહીં થવા દેવાના. પેન બેહરી આપણે બરાબર તેમ કે મેન રસ્તો તારો એમને આવવાનો. પેન રસ્તા પેલા બેસે હા આમથી આવે નહીં મળે ભાઈ આવું મરદલ પટા મેલું આટલા દેખાય છે આવામાં તો અને થોડું ખર્ચો આપીને લંગરા જેવું હેલું જ અલે આટલા રેના પેલા ત્રણ રસ્તા પર તો અમથી હશે ને આપણે તો ભરી જો મને કઈ બે હાલે આપણે બે એ કરું ગોળે અને પાછા હું બોલતો તો લુખવાડ મને પાછો લુખવાડ કહે છે હા લુખવાડ એ પોતે જ એને છોકરાના હકુ થતું થવા દેતો નહીં કરું લે અરે એમાં તો મારું વારું પાવરો લઈને અમુક થઈ ગયું પણ તો હગું થવા દો તું મને કહેજે જેવા મહેમાન આવે ને એવા જ પાછા કાઢું ના હોય નું ચલાવું જબ્બર ચલાવું પણ પાછા કાઢું ગમે તો એન્ટર જ ના થવા દઉં બે મુઈ બેહું ને થાક લાગ્યો હાલ તું બે હું નજર રાખું એ બધું આવે તો બરાબર દેખાઈ ગયો તો લે ના લે આ તો એમને વાર લાગે કોઈ હાલ હાલ થોડા આવી દેતા હોય ગામમાં કોઈ બી નવો કે જૂનો મોણને પૂછી જ જોજે તું તાર કે ભાઈ તાર નામ મથુરિયો હાલ લે હું એ રસ્તો રોકીને બે એમાં જ કીધું મથુર નામ કહેતો હતો ને રે રમજીરો અને નોમની નહીં જરૂર પડે હું તો શું કહું ખબર હે હા આવજો ને માણસ ગામમાં આવે એટલે આપણને ખબર ના પડે કે આ ગામનો બારનો આપણે ભૂલો બીજો જતો રહે ને એ રહી જાય નહીં સારું સારું હવે બેહો આવા દે સાધન વાળા તો બહુ પાડી દીધા આપણો તો હેડી હેડી તૂટી ગયા આપણો તો આ મને થાક લાગી ગયો છે. હજુ કેટલું આગું જવાનું થશે આપણે તો કાશે આપણો આગા ઉતારી દીધા આ રોડથી ગામ અંદર હશે. અંદર છે એટલે જ નથી આપણો સાધન વાળો કે આવ્યો ચોમામ કે નહીં આવે તે આપણને તો ઉતારી દીધા હા તે અંદર કદાચ રસ્તો સારો હોય કે ના હોય તો અરે સારો હોય એટલે આગું થઈ જાય સારું નહીં હા સારું જ ને. હા એટલે આપણે છે ને આજે આપણને બહુ મોડું કરાવ્યું આ સાધન વાળા સાધન વાળા આ વચ્ચે ઉતારી દીધા ને મોઢા ખાધ્યા અને આપણે ખાસું આગું જવાનું એ તો રસ્તો તો રોડ તો સારો છે ગામમાં જવાનું. એટલે રોડ સારો પણ સાધન વાળો થાય ચોમામ એવા બધા ના આવે આ તો સમજ્યા જો ખાલી કેવા ભજન લે ગડગડનો વાગ્યા ભજનમાં મજા આવી જવાની. મને પણ કાકા થાક લાગી ગયો છે. અરે થાક તો મને લાગે પણ કરું આપણે સાધન વાળે ઉતારે એવું તે આ વાતાવરણ તો જો વરસાદ આવે આવો તો ફટાફટ વાતાવરણ હેડો. છે. હેડો. આ ગામમાં જ જાય છે ને રસ્તો. ગામમાં જાય. મથુરજી ઓવા. અરે અલે અહીંયા ઉતારવામાં મોડું થયું અમે. ખાલી 2 મિનિટ આવો કાકા બોલાવો છે તો પૂછી લ્યો ને હવે. શું છે કાકા? હું કોમ પડી ગયો ને તમે અહીં બેઠા છો તમે રોડ ઉપર એકમ વચ્ચે હોય. તમે મથુરજી ઓવા મથુરજી તમે ચો જાઓ ગામમાં જઈએ અમે તો લ્યો કણાઈ જાઓ પેલા આ નહીં આપણો ક્યાં રોમજી એમના જઈએ જે આપણા તો જવાનું હોય તમારે પેલા રોમજી ના કામ જવું છે રોમજી એટલે પેલો રોમજી દારૂડિયો ને ના તો હું દારૂડિયો અલે ભગત મોણસ છું દારૂડિયો અને હું ભગત અમે ગામના તારે હું- ખબર નહીં જમ- આખો દારૂ દર પઠી કરીને લોકો તો ઓછું પીવા પણ એ વધારે પીવો આજે અમાર હગા થાય હું તમે આવું કહો હું હગા કરે વાત કરો તે હગા હું કરે તમે અરે એમનો છોકરો દુગારીઓ હતો એનો એમનો છોકરો દુગારમાં અને જો એક વસ્તુ હું તમને કહું બાપો દારૂ ગારે એટલે બાપુ છોકરાને કશું કહી નાખે અને છોકરો બાપાને કશું કહી નાખે તો બાપુ દારૂ ગારે અને છોકરો પતો ને એટલે એકબીજાને કોઈ કહી જ ના હાકે એવું કરે એમનું તમે કેમનું હગું કરે તમે હે ને એવું બધું ના કહેશો એ લાખ રૂપિયાનો મોણસ છે મારે ભાઈ તો અરે એ તારા મહેમાનના કોઈ 5 રૂપિયા ને આલે ને તું હું લાખ 5 રૂપિયાની વાત કરું તમને ખબર નહીં હેલે કાર્તિક આવા તો કેટલા અરે વાપરો લે હોય. બરાબર. અરે 2 મિનિટ વાપરો. વાપરો તો ખરા તમને હું એક વસ્તુ કહું તમે ચોના તમે સ ચોના અરે ગોમના ગોમના જતો છીએ ના અમે એટલે. હું ગોમના છે એક ગોમના વસ્તુ સમજો તમે ધોની જોઈને તમારે થોડીને ખાડામાં નાખવા માંગો હા તે હું તે લ્યા ના કરે અરે એટલે ના હગું કરાતું હોય. વ્યવસ્થિત મોણસ છે હું તમે વાત કાકા કરો. તમે તો કહેતા હતા કે ભાઈ તો હારા છે. હા તે હારા સૌકા છે ને. જેવા. અરે અરે જો મારો ભાઈ તમને એક વસ્તુ કહું મોણસ ના ગોમનો એને જ ખબર પડે કે ગોમમાં કેવું મોણસ છે એટલે અમે ગોમના ને અમારે એટલે મોટું તમને- થાય છે અમે છીએ. હા, અને એક વસ્તુ કહું હવે અમે ગોમના ને એટલે તમને હારી સલાહ લે કે એ ઘર કેવું હોય. તમે બારના તમને ખબર હે કે રહેવું કરે હા આમાં તો ચોય ખબર તાર પછી એટલો કહું કે અમારું જવું મોનો કરશું, કરશું. અને જવું પાછા કાર્તિક અને એક વાત તો વસ્તુ કહું, સાચી બીજા તો ગામમાં હગું કરજો અમારા ગામમાં ના કરતા આ તો હેડ કાર્તિક આપણે પાછા હેડ નહીં તો તમારે હેડ. ચોરી છે હોવે. અને હગું કર્યું એમ ને અને અને એ કરવાના એમ રમજી ને હોવે.
લ્યા તમે ચોય કન ઘરમાં બેઠા છે વા હા તમાર મને તો અમને તો કે હારા મોણસ છે એવું કીધું એટલે અલ્યા જો ધોયા ધોયા વગર તો પરાય નહીં નકર લખો થાય હા. પાછા આ હેલે કાર્તિક આપણે હેડ હેડ. નહીં, એવું આપણે બધી રીતે લખેલા પૂરા છે બધી રીતે ફોન બોલાવો તો નાચ પાડ લખેલા પૂરા બધી રીતે કીધું ના કરતા મન ધારમ રહ્યો તમે તો ગરમ લેવો તો બે તો તાર પકડો દવા છે. દારૂ હા અજર થઈ જાય તમે હમણાં. તીમાં તો બે હેરા લાગે તાર પકડવા દવા હેડો. અને આ ગામમાં કોઈનો સંગ ના કરતા અમર પૂછ્યા વગર હારું હારું એવું છે અમે હગું ચોક કરાવીશું કશું આપણે હું લેવા આગું કરાવવું હે ને? આપણે સમજીને તો ચોક બીજે કરાવીએ એમને એવું હતું હારું. આ મંગો બાપુ ના રમતું બાપુ તો હારા જ નહીં સાચી વાત છે મારા બાપાને કેવું હો પેલા મહેમાન આવ્યા હતા એમને તો પાછા કાઢી મેલ્યા અમને અમારા બાપાને કેવું પડશે મારા હવે ફટાફટ બાપા એ બાપા એક વાત કેવી તમને કે આ પેલા બંગા બાપા નહીં બંગા બાપા હા આમ પેલા મહેમાન આવતા હતા આપણે હગું લઈને મથુરજી ને ઓવે, એ મહેમાનને પાછા કાઢી મેલ્યા એમને એટલે રાકા આપણે જિંદગી બસ આ હગા હમણાં મહેમાન મનાન એટલે કશું કોમનો ઉકેલ જ નહીં આવે તો શિખર તું જન્મે છે ચયા ચોઘરિયામ જન્મે છે તે. જન્મેલા ઈ. એટલે આ તારું હગું જ નહીં થતું બોલ તમારા સ્વભાવના લીધે એવું હે. એટલે મંગો ને રમતું મહેમાન ને પાછા કાઢી પાછા મેલ્યા કાઢે. તું વાપરી ના આવ્યો જોઈ ના આવ્યો ખેતરમાં હું હતો કામ કરતો તો જારે બોલ તારો પ્લાન શું છે હું કરવું છે કે અમે એમને માર નહીં માગતા એરા બે તમે જણા ના આવે ને તો મને પેલું હોજ્યું હાલો એટલે હેડ અમે એ મંગાના રમતા છે ને મારવા પડશે લે મંગાન બૈરો ઢીલો કરી નાખવો હે. તમે એનો ફટાફટ આજ તો તોડી નાખું ગામમાં ફોહો મારે છે મારા દીવરા થઈને વેવાઈ તરીકે આવતો તો તી ના મંગાય રમતું એ ના પાડ્યો પાવ કે એનો બાપો તો દારૂડિયો કે આ તે વાપર્યું તારા ઓહો, કોણે વાપર્યું. વાપર્યું તારી કારણ કે ઓછી છોકરો જોઈ જુગાડ્યો હે. તારી ઓછી જોઈ ઓવા લે હેડો લે હેડો લે ખાલી ખાલી કહું છું ખાતું કહું ને હાચું કહું હા તમે એક તો મોટા નહીં. બાપને યાર કહેવાનું બાપને યાર તમે મોટા નહીં તો મારે એ ગમે યાર થોડી સભ્યતા રાખ ને થોડી શરમ રાખ કશું શરમમાં બરમમાં હગો નહીં થતો છોડ્યું કેવું રહ્યું મજા આવી જાય ને હા આવું જ કરાય લ્યા એ ક્યાં થોડું લહેરેલી મત આપણે પાવડો લઈને હમું થઈ ગયું પણ ચો બદલો લીધો તો અને આવું નહીં જેન પણ વાત મને કઈ કઈ હબુ આવે ના જ પાડી દેવાનું આપણે તો ગમે તે ગમનો હગું બાર ગમનો હગું લઈને ઘેર આવે ને એ અવાજ દઈ દેવાનો ભાઈ આપણે તો આગળ જ બે રહેવાનું મસ્ત ખાટલો ડાલીને હું તો કહું કે ખાટલો લઈને નાહી જઈએ ગમની ચોકી કરવાની ખાટલો કરી જોવો છે તો આખી એમની નહીં કરવાની મેં વળો નહીં કરવાની તો દેવાનું રમજીને ઘેર જઈને કે ના જ પાડી દેવાની બાકી આખા ગામમાં દઉં કે એટલે મેં શેતર બેતર જાઉં એ તો મને જઈએ થોડી વાર લઈને બોલ ને હાલ હા થાકી ગયા લ્યા તું બે હતા હું જઈને આવું જો શેતરમાં અલે જઈએ આપણે બે અંગાત આવું તાર શેતરમાં નહીં આવું અમને જઈએ થોડી વાર રહીને ખાઈ બન શાંતિ તાર મને કરી ઊંઘવા દીધો હોત તાનથી ઊંઘ છે હું હવે ઊંઘ તો હું થોડો ફોન જોઈ લઉં એ મંગા મંગા ટીચર મે હોને તેમ પાછા કાઢે લે ઓય મંગા નહીં બાપા કે કશું બાપા નહીં કોને બાપા રે હા એટલે તારે આ બધું કહેવાનું તો આવતું તું અલે આમ તો તમારે એને કહેવાનું તો આવતું તું મને હું સાવલા કાઢે તમે હું અલે તમારે કહેવાનું તો આવતું તું ઈ કણ અરે કઈ બાબુ લે ગોઠા છોડી એ ગોઠા ખાટલા ખોલી લે એક મિનિટ એ બોલ હવે તો ચિયા મેં ચોકડા ચિયા મને ચોકડા સુરજી આવતા હતા અગુલેન ચિયા બાબા પાણી હાય મથુરી ચિયા મથુરી મે ઓફરીઓ મારો ચોકડ અલે મેં તો મારા શેતરમાં હતા એ તું માનતો જ નહીં મંગા ચમ તું કે આવે તું છે. મારો અલે મારી નાખતો લે સાલિયા એ નીકુલ્યા માર અલે તમે મને ભાગવા છે મારવા છે કે તમારે આવું તો કહેવાનું આવતું તું નાખું તો ના નાખી દે કીધું કઈ ના પેલા બોલે કીધું બોલે બોલે તું બોલે મેલ મને તું મને બે મારા ભાઈબંધનું હગું બોલે તોડાવ્યું. તું પારે દે બોલે માર દઉં. પણ તમારી આપણને આવું કરવાની તો જરૂર હતી હો બોલે પણ બતાવું તને કોણ એટલે પાવર ના કરે તું હારું પોરી બધાએ. મને મરી જવું છે મને લાગે રસ્તા મેં અમારે પાછા ના કાઢ્યા બોલે પણ બતાવું તને બોલે તું કહેતો તો કે ખેતરમાં રે કરવા દેવાના જોયું ના ને કરવા દેવાયો અમને એટલે એ છોકરાવાળી એકલો ભાઈ. મને ખોવાઈ જાય તું કેમ દાદાગીરી નથી કરો બોલે કાં તારે કહું હોય તો કે લે કે લે મારો લે ઘર પર નહીં હે ઉપર ઉપર કે
જોરથી દબા દો. ઉપર ક્યાં ગઈ? કાઢી ગઈ. લે કામ લે. અરે એ તમે શું કરવા ઉભા છો ભાઈ? મેલ મેલ બરાબર છે પાડ પાડવાનો તો પાડ હા અરે મરી મરી ગયા ગયો લેડો લે બે ફોન થઈ ગયો લાગાડે ચાલો પૂરું થઈ ગયું. અરે મંગા અરે જતા રે ઉભો હેગો અલે ઉઠનો હેડ લાઈટ કર્યા વગર ખાલકાલી એ તો જતા રહ્યા બાગીન અરે તો જો લે. કે ભાઈ જો લે. જે મને હમણાં ફેદી ગયા છે નેકન નો જે બાજુ બોલાય છે મારા તારે તારે તમને ફોન ફોન નાખી દીના બોલ. અલે આ તું તું એવારી એમને પાછે પડી જાય છે. અલે બાધે પર તો એ કઈ ફોટા મેલાય નહીં. હમણાં તને ના દોરે ને તો પતી ગયું હોય બોલવાનું અંગાત પેલો ચિયો આવ્યો તો આ બે તો હતા પણ ત્રીજો ચિયો હતો. પેલો ગેડા જેવો નતો જોયો મારો પેલો બસકો પડતો તો લ્યા તે એને હું હતો અંગાત આવતો એટલે હવે ખબર નહીં ભાઈબંધ કરીને કૂદી પડ્યું હું તો કહું છું પેલા એને પાડીએ આપણે આ પેલો આવતો ને હા. ભલે રમજીના છોકરા તો સાઈડમાં રાખીએ પહેલા એને પૂરું કરીએ પેલા આપણે. એને પાડીએ હા આ તો ઓળખતો નહીં હજુ તો ખબર નહીં એમને વાંચી વાંચી હતું તો આ તો હમ્પીન જેવા આવી ગયા બધા બા તમે કોક અરે, ક્યાં? અને એક વસ્તુ હોય કે શાંતિ સમજાવવા હોય હા, હું કહું છું યાર. કૂદી પડે લ્યા આપણે હવે કહેવા આવ્યા હોય કાને બરાબર છે કે ભાઈ મારા છોકરા હગું કરવા આવતા હતા તો તમે એને પાછા જેમ કાઢ્યા આઈને બેઠા હતા કોક કહે જ ખરા. એમને એવું કીધું ને તો આપણે કહેવત કરતી છેતરમાં ના નીકળવા દીધા ને એટલે અમે આવું કર્યું હા અને આપણે ગાટા હગું જ ચોક કરાવીએ એવું નહીં. અને જોયા આ તો એનો બદલો તો હું લીધા કે નહીં એટલે અંગાતો આ તો તો એનો લોયારો કર્યો લ્યા જોયા જો આ જે અંગાતો તો એનું રમજી છોકરા તો કશું નહીં કરું હું હા, પેલા બહાર તો આવી થોડું ફોન નાખી હું ગયેલા નહીં મેલું એને જો હા તો વાંધો નહીં પેલા દાંડિયા ને હા હા ઈના ઈના અત્યારે ઈના નહીં અત્યારે જ્યાં તો પાછું ગરમ હોય હા એનો શાંતિ તો ઊંઘ્યો હોય તો કીકલો મળે ને તાને એને પાડવાનો લે અત્યારે નહીં લે અત્યારે ના જવાય નકર પાછા ત્રણ તેના દોર્યો તો પાછા ફરી વાર આપણને તો એકલો જ ભારીએ દારજી હે હારું હારું તું ઊંઘે ને હો અને તું ખેતરમાં જાવ ઓટો મારીએ હારું તો વાંધો આવું નહીં. ના ના તું ઊંઘ. ના માર જો એકલો તો તને મારથી લે અલ્યા. ને આપણે બે અલ્યા. અંગાત ના હેડ આ ના એ મને આ તો જો જ મારે નહીં તો જ મને ચેન નહીં પડે એને આજ. હારું હેડ. લે વાહ ગોધીનગર ધોળા કુવા